ભરૂચ તાલુકાના દહેગામ, કેરવાડા, હિંગલોટ, મનુબર, કરમાટ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ અને ફેટ ટ્રેન પ્રોજેક્ટ્સના કામ દરમિયાન કુદરતી પાણીના નિકાલના માર્ગો અવરોધાતા વરસાદી પાણી ખેતરોમાં જમા થઈ રહ્યા છે. પરિણામે કપાસ, તુવેર, મગ સહિતના ઊભા પાક પાણીમાં ગરકાવ થતાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં થાય તો પાક સંપૂર્ણપણે બરબાદ થવાની શક્યતા છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ પાકના નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. મારે અહીંયા દહેગામમાં રહેવું, વરસાદના કારણે આ પાણી તમે લાઈવ જોઈ રહેલા છે કે ખેડૂતો લોકોને ઘણું નુકસાન થયું. જે એક્સપ્રેસ રોડ બનેલો છે ને જે બુલેટ ટ્રેન થયેલી છે, ભુજ ટ્રેન થયેલી છે, તેના લઈને આ પાણીનું બધું રોકાણ થઈ ગયેલું છે. આના કારણે પહેલાં ના ભરાતું હતું. પૂરેપૂરા ખેડૂત લોકોને નુકસાન થાય. તમે જોઈ રહ્યા છો ખેતરે ખેતરે પાણી છે. જુઓ, આ લગભગ આ જે વિસ્તાર છે ભરૂચથી દેઢ લગીનનો, એ બધા વિસ્તાર લોકોને નુકસાન થઈ ગયું છે.